હાલ પાકિસ્તાનને લઈ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં જ પાકિસ્તાનમાં થયેલા ભૂકંપના ઝટકાઓ બાદ હવે તેનો પડોશી દેશ અફઘાનિસ્તાન પણ ધરતીકંપનો શિકાર બન્યો છે। 28 મે 2025ના રોજ સાંજે 6:45 અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.7 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। તેનો કેન્દ્રબિંદુ જમીનથી લગભગ 180 કિલોમીટર ઊંડે હતું। તીવ્ર ઝટકાઓના કારણે લોકો દોડીને ઘરોમાંથી બહાર નીકળી ગયા અને ખુલ્લા મેદાનમાં એકઠા થયા હતા। નેશનલ સિસ્મોલોજી સેન્ટર NCS અનુસાર આ ઘટનાથી 3 દિવસ પહેલાં એટલે કે 25 મેના રોજ પણ અફઘાનિસ્તાનમાં 4.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે જમીનથી 135 કિમી ઊંડાણે નોંધાયો હતો। જોકે અત્યાર સુધી કોઈ નુકસાન અથવા ઈજાગ્રસ્ત થવાની માહિતી મળી નથી। અફઘાનિસ્તાન ભૂકંપના દૃષ્ટિકોણે એક સંવેદનશીલ પ્રદેશ છે। મેથી મહિનામાં 17થી 18 અને 19 તારીખે પણ અહીંયા ઝટકા અનુભવ્યા હતા। 24 મેના રોજ પણ અહીં 4.5 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર 120 કિમી ઊંડે હતું। પૃથ્વીની સપાટીના નીચે અનેક ટેક્ટોનિક પ્લેટ્સ રહે છે, જે સતત હલચલાટ અને અથડામણમાં રહે છે। આ પ્લેટ્સ એકબીજા સામે ખિસકતી હોય ત્યારે તેની વચ્ચે સંચિત ઉર્જા હડસેલી જાય છે અને તેને કારણે ધરતીકંપ થાય છે। સમગ્ર પૃથ્વી પર લગભગ 12 મુખ્ય ટેક્ટોનિક પ્લેટ્સ છે, જેની ગતિશીલતા ભૂકંપ માટે જવાબદાર છે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।